શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય. પાર્વતી પતયે હર હર મહાદેવ. મનોસ્તુ શતરૂપાયામ તિસ્રકન્યાશ્ચ જગ્નિરે. મનોસ્તુ શતરૂપાયામ તિસ્રકન્યાશ્ચ જગ્નિરે. આકુતિ દેવહૂતિશ્ચ આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતા. પ્રસૂતિરિતિ વિશ્રુતા. આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતા. આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતા. મનોસ્તુ શતરૂપાયામ તિસ્રકન્યાશ્ચ જગ્નિરે. મનોસ્તુ શતરૂપાયામ તિસ્રકન્યાશ્ચ જગ્નિરે. આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતા. આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતા. પ્રસૂતિરિતિ વિશ્રુતા. પ્રસૂતિરિતિ વિશ્રુતા. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી પવિત્ર અધિક માસમાં શ્રીમદ ભાગવત ભાગીરથીનું
આપણે રસપાન કરી રહ્યા છીએ. આપણા મંદિરનો દશાબ્દી મહોત્સવ અને અક્ષર નિવાસી પૂજ્ય આપણા ગુરુ ઘનશ્યામ જીવન સ્વામી એમની સ્મૃતિમાં આયોજિત આ 7 દિવસની સપ્તાહ એનો આજે તૃતીય દિવસ. ત્રણ સ્કંદ સુધીની કથા આપણે ગઈકાલની કથામાં સાંભળી. આજે ચતુર્થ સ્કંદમાં પ્રવેશ કરીએ. પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને જે પ્રશ્નો કર્યા હતા એનો ઉત્તર સુખદેવજી મહારાજ મૈત્રેય અને વિદુરજીના સંવાદથી જે પ્રશ્નો પરીક્ષિતે પૂછ્યા હતા એવા જ પ્રશ્નો વિદુરજીએ મૈત્રેય મહર્ષિને પૂછ્યા હતા. વિદુર અને મૈત્રેયનો જે સંવાદ એને ધ્યાનમાં લઈ અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવે છે. બ્રહ્માએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી, પૃથ્વીને પાતાળમાંથી લાવવા માટે ભગવાને સ્વયં વરાહ રૂપ ધારણ કર્યું અને પૃથ્વીને જે હિરણ્યાક્ષ નામનો અસુર લઈ ગયો હતો પાતાળમાં, ત્યાંથી લાવીને સ્થિર કરી. પછી બ્રહ્માએ પ્રથમ પુરુષની અને એક સ્ત્રીની એટલે એક જોડું બનાવ્યું, જે મનુ મહારાજ અને એના પત્ની શતરૂપા રાણી. અને એમને કહ્યું કે તમે સૃષ્ટિની ઉત્પત્તિ આગળ વધારો. મનુ મહારાજને 2 દીકરા હતા. એકનું નામ ઉત્તાનપાદ હતું અને બીજાનું નામ પ્રિયવ્રત હતું. 3 દીકરીઓ હતી, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકુતિને રુચિ નામના મહર્ષિની સાથે પરણાવેલા. દેવહૂતિની કથા આપણે ગઈકાલે કરદમ ઋષિની સાથે એમના લગ્ન થયા અને એમના ત્યાં ભગવાન કપિલ નારાયણના રૂપમાં પ્રગટ થયા. એ કથાને આપણે ગઈકાલે સાંભળી. મનુ મહારાજાના 3જા દીકરી પ્રસૂતિ હતા, એમને દક્ષ મહારાજાની સાથે પરણાવ્યા છે. દક્ષના ત્યાં સતી દાક્ષાયણીનો જન્મ થયો છે. આ દાક્ષાયણીનો કોઈ વંશ વિસ્તાર નથી, કારણ કે એ યજ્ઞની અંદર ભસ્માવશેષ બની ગયા હતા. પરીક્ષિત રાજાએ પૂછ્યું છે કે કેમ ભસ્માવશેષ બન્યા, એમનો વંશ કેમ નથી? સ્વયં સાક્ષાત ભગવાન શંકરના પત્ની દાક્ષાયણી અને એમને યજ્ઞમાં શા માટે પ્રવેશ કરવો પડ્યો, એ કથા મને વિસ્તારથી બતાવો. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, શંકર ભગવાન દક્ષના જમાઈ હતા. દીકરી પોતાની દક્ષે આપી હતી અને
એક દિવસનો સમય હતો કે દક્ષ સભામાં આવેલા અને મહારાજા સભામાં આવે એટલે બધાએ ઊભા થઈ અને એનું સ્વાગત કરે, સન્માન કરે. શંકર ભગવાનને સમાધિમાં ધ્યાન લાગવાથી એમને ખ્યાલ ન રહ્યો કે દક્ષ મહારાજ આવ્યા છે, એટલે એ ઊભા ન થયા. દક્ષનું ધ્યાન બધાની સામે ગયું કે કોણે કોણે ઊભા થઈને મારું અભિવાદન કર્યું. બધાએ ઊભા હતા, પણ એક પોતાના જમાઈ એ ઊભા નહોતા થયા. અને દક્ષને આ ન ગમ્યું. અને જમાઈ દીકરાની જ બરાબર, એને તો પહેલાં ઊભું થવું જોઈએ. શંકર ભગવાનને ખ્યાલ નહીં, એ તો સમાધિમાં લીન હતા. પણ દક્ષે ન બોલવાના શબ્દો શંકર ભગવાનના પ્રત્યે બોલ્યો છે. આ તો સ્મશાનમાં રહેવાવાળો છે ને ભૂતોની ટોળીને સંગમાં રાખવાવાળો છે ને આને તો કોણ દીકરી આપે, આ તો મેં દીકરી આપી. અને આવું ન બોલવાના શબ્દો એ દક્ષ સભામાં બોલે. શંકર ભગવાનના જે ગણો હતા એને ગમ્યું નહીં, એટલે એ સામસામા શ્રાપ થયા છે. શંકર ભગવાન સમાધિમાંથી જાગ્યા. એમને થયું કે જો વધારે હું રોકાઈશ અહીંયા તો તકલીફ થશે. શંકર ભગવાન કૈલાસ તરફ આગળ વધ્યા છે. કૈલાસમાં જઈને ભગવાન તો પાછા સમાધિ લગાવીને બેસી ગયા. દક્ષે સભાની અંદર જાહેર કર્યું કે હવે પછી કોઈ યજ્ઞ કરો, એની અંદર ભગવાન શંકરનો ભાગ નહીં. અને શંકરના ભાગ વગરના યજ્ઞો પૃથ્વી ઉપર કોઈ કરવા માટે સમર્થ થયું નહીં. કેટલાય વર્ષો વીતી ગયા પણ યજ્ઞ ન થયા. એવામાં દક્ષને બ્રહ્માજીએ પ્રજાના અધિપતિ પદે નિમણૂક કરી. એટલે આ દક્ષ પોતે અભિમાની હતા અને એમાં પાછું પ્રજાનું જે શાસન એને મળ્યું, જેથી કરી અને વધારે અભિમાની બન્યા. અને એમને થયું કે હું જ શંકરના ભાગ વગરનો એક યજ્ઞ યોજું અને એની અંદર બધા જ દેવતાઓને બોલાવું, પણ એક શંકરને નહીં. અને આ દક્ષ મહારાજાએ હરિદ્વારની અંદર કનખલ નામનું ક્ષેત્ર છે, તીર્થ છે, ત્યાં આગળ એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું છે. બહુ વિશાળ યજ્ઞ. એમાં 88,000 ઋષિમુનિઓને આમંત્રિત કરેલા. સ્વર્ગના 33 કરોડ દેવી દેવતાઓ જે હતા એ બધાને દક્ષે પોતાના યજ્ઞની અંદર આહુત કરેલા. અને પત્રિકામાં એક વિશેષ નોંધ કરીને લખેલું કે બધા કૈલાસ ઉપર થઈને આવજો. વિમાન લઈને આવો ને એટલે બધા કૈલાસ ઉપર થઈને આવજો. શંકરને ખબર પડે કે આટલા બધા વિમાનો જાય છે ક્યાં. શંકર ભગવાન તો સમાધિમાં છે. બધા વિમાનવાળા દેવતાઓ ને દેવીઓ ને ત્યાંથી પસાર થાય છે. દાક્ષાયણી બેઠા બેઠા વિચાર કરે કે આટલા બધા વિમાનો ક્યાં જતા હશે. એક વિમાનને આમ હાથ ઊંચો કર્યો એટલે વિમાન નીચે આવ્યું. અંદર દેવ અને દેવી બેઠા હતા. એમને દાક્ષાયણીએ પૂછ્યું કે બધા વિમાનો લઈને ક્યાં જાઓ છો? એટલે પેલા દેવ અને દેવી જાણતા હતા કે અમને આમંત્રણ નથી, છતાં પણ એમને એવું કહ્યું તમને ખબર નથી? તો કે નહીં.
તમારા પિતાજી મોટો યજ્ઞ કરાવે છે, જેની અંદર બધા જ દેવ દેવીઓને બોલાવ્યા છે, 88,000 ઋષિ મુનિઓને આમંત્રિત કર્યા છે. તમને ખબર જ નથી? દાક્ષાયણી કે નહીં, અમને ખબર જ નથી. સારું, એ દેવ જતા રહ્યા. દાક્ષાયણી ભગવાન શંકરની સામે બેઠા અને વિચાર કરે કે ભગવાન શંભુ સમાધિમાંથી બહાર આવે તો હું પણ રજા લઈ અને ભગવાન શંકરની સાથે દક્ષના યજ્ઞમાં જાઉં. શંકર ભગવાને સમાધિને તોડી છે. દાક્ષાયણી સામે આવીને બેઠા છે અને દાક્ષાયણીએ ભગવાન શંકરને કહ્યું છે, પ્રભુ, મારા પિતાજી મોટો યજ્ઞ કરાવે છે, તો આપણે ચાલો યજ્ઞની અંદર જઈએ. ભગવાન શંકર કહે છે કે દેવી, તારા પિતાજી યજ્ઞ કરાવે છે પણ આપણને આમંત્રણ તો છે નહીં, અને આમંત્રણ વગર આપણે એ યજ્ઞમાં જવું એ યોગ્ય નથી. શંકર ભગવાનનું કહેવું એમ હતું કે એ અભિમાનથી એ યુક્ત યજ્ઞ છે. દક્ષના અભિમાનવાળો યજ્ઞ હતો આ. લોકોને બતાવવા માટે કે શંકરના ભાગ વગર પણ હું યજ્ઞ કરી શકું છું, એટલા માટે યજ્ઞ હતો. જે આવું કોઈકને બતાવવા માટે યજ્ઞ કે કોઈ પણ કાર્ય ભક્તિનું જે કરે છે ને, એનું એને કોઈ ફળ નથી મળતું. ભક્તિ કરો તો ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે, એ નહીં કે ફલાણે આટલો મોટો યજ્ઞ કર્યો તો હું એના કરતાં વિશેષ કરું, હું એના કરતાં પણ એમ જે એકબીજાની દેખાદેખીમાં કરીએ ને, એનું કોઈ ફળ નથી હોતું. અને શાસ્ત્રોમાં તો એમ લખ્યું છે કે યજ્ઞમાં અને ભગવાનના જ્યાં કથા કીર્તન ચાલતા હોય એ બે જગ્યાએ તમને આમંત્રણ હોય કે ન હોય, પણ એમાં જવામાં કોઈ દોષ નથી. એમાં જવું, યજ્ઞના દર્શન થાય, કથામાં જાઓ તો ભગવાનની કથા વાર્તા સાંભળવા મળે, એ બહુ સરસ કામ છે. એમાં વગર આમંત્રણે જવું. આજે શંકર ભગવાન દેવીને એમ કહે છે કે દેવી, આપણે ત્યાં જવું નથી, એક કામ કરો, મોટામાં મોટો યજ્ઞ છે ને એ જપ યજ્ઞ છે. આપણે બંને જણા સાથે બેસીને ભગવાન નારાયણના નામનો જપ કરીએ ને, એનાથી મોટો કોઈ યજ્ઞ નથી. માટે દેવી, આપણે બે જણા બેસીને ભગવત નામ સ્મરણ કરીએ. દાક્ષાયણીએ બીજું બાનું કાઢ્યું છે. યજ્ઞનું બાનું મૂકી દીધું, એમાં શંકર ભગવાને ના પાડી. બીજી વાત મૂકી. દાક્ષાયણી કહે છે કે પ્રભુ, મેં ઘણા સમયથી મારા માતા પિતાના દર્શન કર્યા નથી, માતા પિતાને મળી નથી. જો આપને ન આવવું હોય તો હું તો એક દીકરી છું, એટલે મને તમે જવા માટેની રજા આપો. અને શંકર ભગવાને ફરીવાર માથું નીચું ઢાળી દીધું. આપણે કોકને વાત કરતા હોય અને સામેવાળો વ્યક્તિ જો માથું નીચું ઢાળે તો સમજવું કે 50% આપણી વાતમાં એનો મત નથી. એ 50% માપ ત્યાંથી જ નીકળી જાય. આપણી વાત મૂકીએ ને સામેવાળો માણસ માથું નીચું નાખે એટલે સમજવું કે 50% આની ઈચ્છા નથી. શંકર ભગવાન કહે છે કે દેવી, તમે કયા જન્મના માતા પિતાની વાત કરો છો?